નમસ્કાર, કેમ છો? હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ. ફરીવાર એક નવો ટાસ્ક આપણે આજે લેવા જઈ રહ્યા છે. અને ટાસ્ક એવો છે, એક 10 વર્ષથી પીડિત એક એવી વ્યક્તિ ખૂબ અઘરી જિંદગી જીવી રહ્યો છે. કેવી જિંદગી છે તો તમને વિડીયોમાં જોવા મળશે, પણ 10 વર્ષથી જે પીડા છે, જે તકલીફ છે, એ કદાચ બહુ અસહ્ય છે. સો હવે નક્કી કર્યું છે કે આપણે એ વ્યક્તિની 10 વર્ષથી જે પીડા છે એ આપણે બધાએ ભેગા મળીને દૂર કરવાની છે. શું છે એ પીડા, ક્યાં છે, ક્યાંના છે એ ભાઈ, કોણ છે, એ બધા જ દ્રશ્યો તમને નેક્સ્ટ આખા વિડીયોની અંદર જોવા મળશે. તો બને ત્યાં સુધી આ વિડીયોને સંપૂર્ણ નિહાળજો. અને જો અમારી આ પ્રવૃત્તિ તમને ગમતી હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. બન્યા રહો વિડીયોની અંદર, સમગ્ર અહેવાલ તમને આ વિડીયોની અંદર જોવા મળશે. સો હવે નીકળી ગયા છે અમે ખેડા જિલ્લાના કપડવંજ, મતલબ જે મારું જે સંકુલથી જે ડિસ્ટન્સ છે લગભગ 60-65 કિલોમીટર દૂર કપડવંજ પાસે એક ગામ છે. ગામનું નામ તો મને યાદ નથી, પણ એ ગામની અંદર એક કાકા છે જેમની અંદાજિત ઉંમર 50-55 વર્ષની આસપાસ હશે. અને છેલ્લા 10 વર્ષથી પગની અંદર સળિયા નાખેલી જિંદગી જીવે છે. પગ એમનો વાળવો કે મૂકવો બહુ અઘરો છે, ચાલવું ખૂબ અઘરું છે, અને ઓપરેશન માટે તરસી રહ્યા છે. છેલ્લા ઘણા ટાઈમથી એ લોકો અલગ અલગ નેતાઓના દરવાજા ખખડાવ્યા, પણ કદાચ એ કામની અંદર સફળ ન થયા. ત્યારે આપણને એ આપણા ત્યાં સંકુલે આવ્યા અને એમને વાત કરી કે મહિપતસિંહ, મારા પગની અંદર ઓપરેશન કરાવવું ખૂબ જરૂર છે, જેનો ખર્ચો 2 લાખ રૂપિયા છે. મારી પાસે પૈસા છે નહીં, તો કંઈક તમે મદદ કરો તો સારું. તો આપણે ચોક્કસ એની પરિસ્થિતિ જોઈને નક્કી કર્યું. મેં કીધું મને 2 થી 3 દિવસ આપો, ચોક્કસ આપણે આની વ્યવસ્થા કરીએ છીએ. અને આજે જ આપણે આ કામ હાથમાં લીધું છે, નક્કી કર્યું છે કે આપણે બધા ભેગા મળીને આ ભાઈની જિંદગી બદલવાની છે. કેવું છે ભાઈ, કયું ગામ છે, એ બધું જ તમને આ રસ્તાની અંદર જોવા મળવાનું છે. તો બન્યા રહો આ વિડીયોની અંદર અને ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. સો હવે લગભગ અમે પહોંચવા આવ્યા છીએ. એક ગામનું નામ છે અંકલઈ, જે કઠલાલથી અનાડા આવીએ, અનાડાથી ગામથી લઈને ઇન્ટિરિયર રસ્તો છે. તો અંકલઈ ગામે આ એક ભાઈ છે જે અમે જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો વિડીયોની અંદર, અને શું છે આખી હકીકત એ તમને બતાવશું, અને કેવી રીતે આપણે મદદ કરવાની છે એ પણ બતાવશું. થેન્ક યુ. નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા સમય પછી પ્રયત્ન કરો. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you have dialed is currently busy. Please try later. જોઈ રહ્યા છો કેટલા દૂરથી, કેટલા અંતરિયાળ વિસ્તારથી એ વ્યક્તિ આપણી મદદ લેવા માટે આવ્યા હતા. કેટલું અંતરિયાળ જગ્યા છે, પણ ચોક્કસ આપણે બધા મળીને આ ભાઈની જિંદગી બદલીશું. થેન્ક યુ. રસ્તા નહીં, કશું છે નહીં. રસ્તો આ સરકારો બનાવે. 10 વર્ષથી આવી જિંદગી આજે જીવો છો જિંદગી. સરકારને રજૂઆત કરીએ નહીં બનાવતા. ત્રણ નંબર ચોમાસામાં પડે તકલીફ. સ્કૂલમાં જવાની તકલીફ. બિહારમાં તો બહુ અઘરું પડે. અહીંથી છે ગોમો મોકલવો. બહુ બધા લોકો બધા અહીં રહે છે બધા. હા, અહીં કને લગભગ 50% વસ્તી છે થોડી. મજામાં છો? શું નામ તમારું?
રાયસંગભાઈ જાણાભાઈ. રાયસંગભાઈ જેણાભાઈ હા તમારા બાબા છે? હા હા રાયસંગભાઈ. તમે આ રસ્તા બસ્તા કશું કહેતા જ નહીં તમે? કોણ કે એવું છે? પૂછતું અઘરું બધું અઘરું જિંદગી છે તો બધી બધાને. હા અઘરું છે. હાલ કપડા છે પહેલા છે. સો આવી ચૂક્યા છીએ અમે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનું અંકલાઈ ગામ છે અને કપડવંજ અને મતલબ અનાળા આ બંનેની વચ્ચેની અંદર મિડલ વચ્ચે રસ્તા બી તમે જોયા ખૂબ અઘરી પરિસ્થિતિવાળા છે. ત્યાં અમારા હસમુખભાઈ છે, હસમુખભાઈ ડાભી. હસમુખભાઈ પહેલાં આપણા સંકુલની એડ્રેસ તમને કોને આપી? સંકુલનું એડ્રેસ ફોન પર જોયેલું છે. અચ્છા મોબાઈલ પર જોઈ લો. મોબાઈલ પર જોયેલું. તો આ નવાઈ તો એ લાગે કે આટલા અંતર્ગત વિસ્તારની અંદર બી અમારા વિડીયોઝ જોવે છે લોકો અને ત્યાંથી મદદ અર્થે આવ્યા હતા. આનંદ પરિસ્થિતિ જોઈતી પરિસ્થિતિ તમે જોઈ શકો છો. થોડું બતાવો તો નજીક. સો ખૂબ અઘરી. આ કેટલા ટાઈમ થયા આને? 2013 2013 થી આ જ વસ્તુ પોઝિશન છે. અને શું થયું તો આ કઈ રીતે બન્યું હતું? રિક્ષામાં બેસીને આવતો હતો ને 2 રિક્ષાઓ ભટકાયેલી. 2 રિક્ષાઓ ભટકાઈ હતી. કોમેથી આવતા હતા? અડિયા કોમ કરો. 2013 માં એક્સિડન્ટ થયો હતો. પછી આ જ પરિસ્થિતિની અંદર કેટલા ઓપરેશન થયા તમારા? બહુ થઈ ગયા છે. 15 રિઝલ્ટ ના મળ્યું. પછી ફાઇનલ આવા ડૉક્ટરે નક્કી કર્યું કે આ 2 લાખ રૂપિયા ખર્ચો કરીએ તો થઈ જાય એવું છે. થઈ જાય. સો હસમુખભાઈને 2 લાખ રૂપિયાની મદદની જરૂર છે. આજથી લગભગ 7 દિવસ પહેલાં આપણી પાસે આવ્યા હતા અને કીધું કે ભાઈ આ ઓપરેશન કરાવવું જરૂરી છે. અને 11 વર્ષથી આ પગની અંદર આ સરિયા નાખેલી જિંદગી ચાલી શકો ખરા? ગોળીથી થોડું ચલાય હલચલ થાય. પગ તો મુકાય નહીં, એની પર વજન ના મુકાય. એની પર વજન મુકાય એવી બિલકુલ પોઝિશન છે નહીં. એટલે આપણે નક્કી કર્યું છે કે આ ભાઈનું ભલે 2 લાખ રૂપિયા થતા એ ઓપરેશન આપણે બધાએ મળીને કરવાનું છે. અને સોશિયલ મીડિયાની તાકાતથી, સોશિયલ મીડિયાની શક્તિથી આપણે 2 લાખ રૂપિયા ભેગા કરીને આપણે એમને આપવાના છે. અને ઓપરેશન કરવા માટે આપણે આજે જ નક્કી કર્યું છે કે એમને લઈ જવાના છે. અને આજે જ એમને હોસ્પિટલમાં દાખલ કરીશું અને ટોટલ ટ્રીટમેન્ટ એમની ઘરે લાવવા સુધીની અને ઘરે આવ્યા પછી બી એમનું 1-2 મહિને ગુજરાન ચાલે એ મુજબની આપણે બધી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાની છે. હસમુખભાઈ, કઈ મદદ માગી તમે આ માટે? કોઈ જગ્યાએ તમે મદદ ગયા છો ખરા સરકાર પાસે બધે? હા સાહેબ, જે પહેલા આપણા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાભાઈને ફોન રાજેશભાઈ ફોન કરેલો. હા, તો નહીં થાય એવું કરેલું. નહીં થાય. પછી એમના માણસોનું મળેલું કે થઈ જશે એવું મને 15 દાડા મળ્યા. એવા 15 દિવસમાં કોઈ કામ કર્યું ના. પછી હું દેવસિંહ સાહેબ કરીને હું જાતે જયો પોતે. કયા ગામમાં જેલા આપણે રમેશકા? નવચેતન એવા આયેલા. નવચેતન ગયા હતા. તો સાહેબે એવું કહ્યું કે આ છોકરાને સાહેબ મળેલા, આ છોકરાને શું કા લાયા તો થઈ જશે એવું બધું એમને કહ્યું. શું કર લાયા એમ થઈ ગયું? પછી ત્યાર પછી 10 દાડા મેં ફોન કર્યા, કોઈ જવાબ ના મળ્યો. પછી છેલ્લે એવો જવાબ મળ્યો, ભાઈ આપણામાં આવતું નહીં. અને આપણે એવા વિડીયા જોયેલા કે એમપી ના કોટામાંથી આપણને સહાય મળે એટલે આપણે એમનો કોન્ટેક્ટ કર્યો. સાંસદ સભ્ય મતલબ મુખ્યમંત્રીને કે ભાઈ પ્રધાનમંત્રીને પત્ર લખે અને માંગણી કરે સહાયની તો 2-5 લાખ રૂપિયા તો મદદ કરી શકે. 2 લાખ રૂપિયા નહીં થાય ભાઈ. છેલ્લે કે આપણું કામ નહીં એવું બધું કહી દીધું. પછી તમારા વિડીયો અવાર જવા હું જોતો હતો, તમારો કોન્ટેક્ટ કર્યો, તમારી સ્કૂલો મળવા આવ્યો અને ઘણી આશા થઈ સાહેબ કામ કરશે. ચોક્કસ જોયું તમે કે નેતાઓ પાસે ચોક્કસ જઈને આવ્યા છે ભાઈ. અને ચોક્કસ નેતાઓ પાસે થોડા તો પાવર હોય છે, વધારે પાવરની તો મને ખબર નથી, પણ થોડા તો પાવર હોય છે કે 1 લાખ રૂપિયા તો કદાચ એ એમની પોતાની ઓળખાણથી કે રાજકીય મિત્રોના મદદ થકી અથવા મદદ ના કરી શકો તો મુખ્યમંત્રી રાહત કોષ છે, પ્રધાનમંત્રી રાહત કોષ ફંડ છે, ઘણા બધા એવા છે જગ્યાઓ જેના થકી કદાચ આ ભાઈને મદદ મળી શકી હોત. પણ મદદ મળી શકી ત્યારે હોત જ્યારે એમને મદદ કરવાની તૈયારી દર્શાવી હોય. પણ આપણે એ વાત નથી કરવી જે થઈ ગયું છે. પણ આપણા બધાની ફરજ બને છે કે આપણે બધા ભેગા મળીને રૂપિયા 2 લાખ રૂપિયા આવતા 2 દિવસની અંદર આપણે ભેગા કરવાના છે. મેં એમને બાંયધરી આપી દીધી છે કે 2 લાખ રૂપિયા હું તમને આપી રહ્યો છું અને ઓપરેશનની આખી જવાબદારી બી તમારા બધા મિત્રોના ભરોસે સ્વીકારી લીધી છે. એટલે હવે આપણા બધાની તૈયારી છે કે આપણે બધા ફૂલની પાકડી રૂપે આપણે 2 લાખ રૂપિયા આ ભાઈને આપીએ અને એમની જે જિંદગી છે, જે 11 વર્ષથી જે ખૂબ અઘરી જિંદગીની અંદર આવી રીતે જિંદગી જીવી એ કદાચ એમનાથી કોઈ કામ તો ગયા જ નહીં હોય કશું. બેઠા છાવાનું ઘરની અંદર કોણ કમાવાળું? કોઈ નહીં. અમારા પપ્પા કે મારે ઘડી અટક આવવાના આવો બધો કોણ? તમારા પપ્પા કોણ છે? તમારે જતા બધું વહેતું કરવું પડે તમારે કામ બધું? એ જ કરે બીજું તો કોઈ જમીન જમીન ભાગ્ય પડતી
હા હે આ ટુકડો હે એની અંદર તમે રહેવાનું, અડધામાં ખેતી કરવાની, બીજું આવકનું સાધન કશું જ નહીં. એ જે કમાનાર વ્યક્તિ જો 11 વર્ષથી આ પરિસ્થિતિની અંદર હોય તો 11 વર્ષની અંદર પરિસ્થિતિ જે પરિવાર છે કેવું તૂટી જાય એ તમે જોઈ શકો છો. પણ હવે ચિંતાનો વિષય નથી, આપણે બધા મળીને આ ભાઈનું ઓપરેશન આપણે કરાવવાના છીએ. ત્રણ તો છોકરીઓ હો 3 દીકરીઓ છે તમારે? ક્યાં છે દીકરીઓ? આ રે એ બે રે આ બાજુ આવો બેટા, કોમ જાય અહીંયા આવો. કોમ જાય તમે કોણ જાવ છો? ના એક ભણવા જાય. એક જાય કોમ આ કોણ ભણે છે? કેમ? મોબાઈલ જવું પડે. હા એકેલો છોકરો આ બાજુ આ બેટા આ છોકરો નાનો છે? આ ત્રણ છોકરીઓ અને આ છોકરો આના તો હું લઈ જઉં છું મારે ત્યાં. આવું છે મારે ત્યાં રહેવા? ભણવું છે ને? અરે ભણવું છે ને તાર? હા ભાઈ આને આપણે મારે ત્યાં લઈ જવાનું ફાઇનલ. હસમુખભાઈ આને મારે ત્યાં મૂકી દો, બરાબર? હસમુખભાઈને તો અમે લેવા તો આવ્યા છીએ, હસમુખભાઈનું ઓપરેશન તો કરાવ્યું, પણ સાથે સાથે એક નવું એડમિશન પણ આપણે આ વર્ષનું આપણે લઈ લઈએ છીએ. સાવન કયા ભણો બેટા તું? 5માં ભણે છે. તો સાવનની પણ જવાબદારી આપણે ઉપાડીએ છીએ અને સાવન આ નેક્સ્ટ સેમિસ્ટરથી એટલે કે આવતા મહિનાથી આપણા શિક્ષણ કલ્યાણ સંકુલની રહેશે અને આપણે ત્યાં જ ભણશે, બરાબર? નાના આપી દો અમને, જોઈ લઈશું બધું, બરાબર? ચિંતા ના કરશો. રહીશ ને તું? રહીશ ને? પણ આવો જેમ હું ગમે તેમ સરસ સરસ સરસ. આપણે સાહેબ મહેનત બંધ તો હવે હસમુખભાઈને આપણે આપણા ગાડીમાં લઈ લઈશું અને અત્યારે જ એમને હોસ્પિટલાઇઝ કરવાની નક્કી આપણે કરી દીધું છે અને લઈ જઈશું આપણે પહેલાં ખાતર ચોકડી ડૉક્ટર વૈભવ પટેલ, અને એમને જે ડૉક્ટર અમદાવાદની અંદર વાત કરી છે એ જ ડૉક્ટર એમનું ઓપરેશન કરવા માટે ત્યાં આપણે બોલાવીશું અને સમગ્ર એ 2 લાખ રૂપિયા જે ખર્ચ થાય છે એ આપણે આપણા સંકુલ પરિવાર અને આપણા જે ચાહક મિત્રો છે એ મિત્રો તરફથી આપણે નક્કી કર્યું છે કે 2 લાખ રૂપિયા આપણે ભેગા કરવાના છે. તો હવે જવાબદારી તમારી છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર મળી રહ્યો છે, તમારે બધાએ તમને જે ઈચ્છા લાગે એ તમારે મદદ કરવાની છે. ધન્યવાદ. તમે લોકો પાછળ જતા રહેશો ને? ચલો આવજો. આભાર કાકા. બસ આના આવી ગામની અંદર સેવા કરતા રહેજો, બરાબર? કોકે તો જવાબદારી લેવી પડશે ને. ગામની અંદર કોઈ હોશિયાર હશે તો બીજાને બધાને મદદ કરી શકશે ને, બરાબર? શોધખોળ કરીને કોઈ સાહેબની જોડે વાત કરીએ તો કઈ ના ના, ખૂબ સરસ. તમારા મતલબ માધ્યમથી અમને આવું એક કામ કરવાનો મોકો મળ્યો, બરાબર? હાલો, નમસ્કાર, ખૂબ ખૂબ આભાર તમારો. આવજો બધા. ચલો આવજો બેટા. તારા સાવન આવવાનું છે ને? તૈયારી કરી લો, હા ને? ચલો. ચલો આવજો, નમસ્તે. ફરી મળીશું, હા ને? બધું ઓપરેશન કમ્પ્લીટ થાય પછી મૂકવા હિસાબ મળીશું. ઓપરેશન સાહેબ 14-15 ઓપરેશન થયા છે. 15 ઓપરેશન થયા. પૈસા તો બધા બહુ અઘરું પડ્યું છે બધું. પૈસા તો સાહેબ જમીન ને એવું હતું અચ્છા, તે મૂકીને બધું કરાવ્યું, કોઈ સક્સેસ ના થયું. જો કાર્ડમાં કરે સાહેબ તો થતું નથી. બરાબર. એમાં વાત્રક વાળા સાહેબ કાર્ડ ચાલતું નહીં એમાં. હા, કાર્ડ એટલે જે હોસ્પિટલમાં ચલાવવું હોય કોઈ હોસ્પિટલમાં ચાલતું નહીં. બરાબર. ને એવા કરે એમની ડોક્ટરો મનમાની કરે એકલા ના, આપણને કોઈ રખતું ના હોય સાહેબ. સાચી વાત છે. આ તો યુટ્યુબનો જમાનો આવે ને તમારે જેવાનો સંપર્ક થયો બરાબર. એથી આ કામ હેડ્યું. ના, ના, ખૂબ કે આપણી સરસ. કોઈ ખબર જ ના. કોઈ ચિંતા નહીં, પણ લગભગ તમારું 2-4 દિવસમાં ઓપરેશન થઈને પછી તમે 4 દિવસમાં ઘરે પાછા આવો એવું આપણે મહેનત કરી, બરાબર ને? બરાબર. સો જે જોઈ રહ્યા છો, ખૂબ ખૂબ આભાર તમારો. હવે તમારે બધાએ થઈને મદદ કરવાની છે. 2 લાખ રૂપિયા આપણે આવતા 2 દિવસમાં ભેગા કરવાના છે, આજે ને આવતીકાલમાં. સો પૂર્ણ વિશ્વાસ છે કે 2 લાખ રૂપિયા ભેગા થઈ જશે, જેની કોઈ પણ ચિંતા નથી. અને આપણે કાકાનું ઓપરેશન આવતા 3-4 દિવસમાં કરાવી દઈએ એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તો આવી હજારો જિંદગીઓ ખૂબ અઘરી અંતરિયાળ વિસ્તારની અંદર જીવી છે, કદાચ એમને તમારા મદદની જરૂર છે. તો આવો બધા ભેગા મળીને
આવા લોકોને મદદ કરીએ અને ફરી પાછા એમના પગ ઉપર આપણે એમને ઊભા કરીએ. ધન્યવાદ. મારી લાઈટ બંધ કરા. આવી જાઓ. તો આવી ગયા છે અમારા ભાઈની હોસ્પિટલ, એટલે આપણી હોસ્પિટલ કહેવાય, વેદ હોસ્પિટલ, ખાતરજ ચોકડી. ડૉક્ટર વૈભવ પટેલ જે ખુદ ઓર્થોપેડિક સર્જન છે અને ભાઈની જે ઈચ્છા હતી કે જે ડૉક્ટર ઓપરેશન કરે અને જે ગુજરાતની અંદર 2-3 ડૉક્ટર છે જે આની અંદર સ્પેશિયાલિસ્ટ છે, સો ભાઈએ ડૉક્ટર સાહેબ સાથે વાત કરી અને ત્યાં જ ઓપરેશન એ ભાઈ જ કરશે એવું નક્કી કરવામાં આવ્યું છે. અને આજે ભાઈને આપણે વેદની અંદર દાખલ કરી છે. ભાઈ કંઈક કહેશે થોડી વાત કરશે. હવે એક ખાસ સેવાનો મોકો મળે છે અને જે દર વખત આપણને ખૂબ જ ગરીબ દર્દીઓને સેવા આપે છે એવા બાપુ મહિપતસિંહ ચૌહાણ એક દરિદ્ર નારાયણને લઈને આવે છે. હસમુખભાઈ કરીને દર્દી છે. તમે એમની થોડી શોર્ટ કહાની કહીશ કે હસમુખભાઈને 2013માં પડી ગયા હતા અને હાડકાં પડી ગયા હતા. ત્યારે હાડકાં એકદમ ખુલ્લા હતા અને ઓપરેશન કરવામાં આવ્યું હતું સિવિલમાં. 4 વર્ષથી ઓપરેશનથી પીડાતા હતા અને ઓપરેશન પછી પીડાતા હતા અને ખરાબ ગંભીર ફ્રેક્ચર હતું. પછી પણ તેમની સારવાર થઈ. એવું ગંભીર ફ્રેક્ચર હતું અને ઇન્ફેક્શન ચાલુ રહેતું હતું, જેથી કરીને તેમને રીંગો લગાવવામાં આવી હતી. બેસો હસમુખભાઈને. આ રીંગોને આપણે સ્પેશિયલ ઇલિઝારો રીંગો કહીએ છીએ કે જે બધું જ ફેલ થાય પછી આ રીંગો મારવાની હોય છે. પરંતુ હસમુખભાઈનું નસીબ એવું ખરાબ ગણો કે આ રીંગો પણ 3 વખત ફેલ થઈ ગઈ, કે 3 વખત રીંગો ફેલ થઈ અને પછી પણ હસમુખભાઈ હજુ તેમનું પૂરેપૂરું નિદાન થઈ શક્યું નથી. અને એ સિવાય પણ તેમનો તમે પંજો જોઈ શકો છો. આ પંજો ભાઈ આમ થઈ ગયો છે, બરાબર. એટલે અહીં હાડકું તો અડધું ચોટ્યું છે, ઇન્ફેક્શન પણ છે. એટલે હવે આપણે જે ખાસ ખ્યાતનામ ડૉક્ટર કહીએ કે જે અમદાવાદના એક પૂરવ કંસારા છે અને અમર સોની સાહેબ છે. તો પૂરવ કંસારા સાહેબ આપણે ત્યાં રેગ્યુલર વિઝિટ આવે છે, જે ડિફોર્મિટી સર્જન અને ઇલિઝારો સર્જન છે, સ્પેશિયલ અમદાવાદમાં ખ્યાતનામ છે અને ઘણું સારું કામકાજ છે. તો હસમુખભાઈની એવી ઈચ્છા હતી કે આપણે પૂરવ કંસારા સાહેબ જોડે ઓપરેશન કરાવીએ. તો તેમને આપણે ત્યાં બધી જ વેદ હોસ્પિટલમાં તે વિઝિટ કરે છે અને તેમને આપણે કોન્ટેક્ટ કર્યો અને બાપુએ કીધું કે જેટલી સહાય થાય એટલી સહાય કરવાની છે. તો મેં એમાં તદ્દન સાહેબને ફોન કરીને જણાવ્યું અને હસમુખભાઈનું આપણે આવતીકાલે કે પરમ દિવસે અમદાવાદમાં આપણી હોસ્પિટલ વેદ હોસ્પિટલ મહીનગર છે ત્યાં આગળ ઓપરેશન કરાવીશું અને આગળ પણ ટોટલ સારવાર આપણે વેદ હોસ્પિટલમાં થશે અને સાહેબ પણ તેનું ઓબ્ઝર્વેશન કરશે. એટલે તમારું ઓપરેશન સાહેબ જ કરવાના છે, ડૉક્ટર પૂરવ કંસારા. પરંતુ તેમાં હું ઓપરેશનમાં પણ હાજર રહીશ. જેમ બને એમ સારું ઓપરેશન થાય એવી પ્રયત્ન કરીશું અને જેમ બને એમ એક જ સ્ટેજમાં પતે. સાહેબે કીધું હતું કે 2 થી 3 સ્ટેજ જરૂર પડે, પણ એવું પણ એસ્યોરિટી કીધી છે કે આપણે ટ્રાય કરીશું એક જ સ્ટેજમાં પડે. કારણ કે દર્દી મેન્ટલી બહુ જ થાકી ગયા છે, હસમુખભાઈ મેન્ટલી. અને જો આ ઓપરેશન ફેલ જાત તો પછી એનું આગળ પગ કાપે છે, બીજો કોઈ ઈલાજ હોતો નથી. એટલે આપણે ટ્રાય એવો જ કરીશું કે હસમુખભાઈને ગમે તે રીતના ચાલતા કરવા, બરાબર. અને આના માટે મહિપતસિંહને ખૂબ જ ધન્યવાદ આપું છું. અને આની પહેલાં પણ 2 દિવસ પહેલાં ભાઈ તમારા કંઈક લગભગ એક છોકરું આવ્યું હતું જે બિચારાને બધી આંગળીઓ બળી ગઈ હતી ને પછી આંગળીઓ આમ થઈ ગઈ હતી. તો એમનું પણ બાપુએ કીધું હતું મેં બહુ જ નજીવા ચાર્જમાં 20 થી 25 હજારમાં પ્લાસ્ટિક સર્જનને બોલાવીને આંગળી 3 રિલીઝ કરી હતી. અહીંથી એટલો ચામડી લીધી હતી અને તમને આંગળીઓમાં ચોંટાડી હતી. તો એવા દર્દીઓ ઘણા જ હોય છે. તો બાપુને તમે કોન્ટેક્ટ કરો, મહિપતસિંહનો કોન્ટેક્ટ કરો
અને જ્યાં ત્યાં આપણે બેસ્ટ સારવાર અને એકદમ ફ્રી થાય તો ફ્રી. મારું ઓર્થોપેડિકનું હશે તો હું ટોટલ ફ્રી જ કરીશ, બરાબર. પરંતુ લગતા વરગતા જે પણ કોન્ટેક્ટ થ્રુ હશે તો ઓછામાં ઓછા ખર્ચામાં પતે એવું આપણે કરી આપીશું. અને બધા જ મહિપતસિંહને સાથ સહકાર આપજો. અને ખૂબ જ સેવાના કામ કરે છે. શિક્ષણ જ કલ્યાણમાં તમે ડાયરેક્ટ જઈને કોન્ટેક્ટ કરો. ભાઈ બહુ જ બિઝી હોય છે. હવે તો એડવોકેટની પદવી પણ હાજર થઈ ગઈ છે એટલે એમને ટાઈમ હોતો નથી. તો બધા જ પેશન્ટ તેમને દુઆઓ આપે છે. તમે પણ ભાઈને સાથ સહકાર આપજો. ધન્યવાદ. કાકા આપણે જે 2 લાખનો ખર્ચો કર્યો હતો ને ભાઈ ખાલી આપણને 1.25 લાખ રૂપિયા કરી આપવાના છે. બધું જ એમના તરફથી બાકીનું. તો ભાઈને થેન્ક યુ કહી દેજો, બરાબર. કે જે આપણે 2 લાખ રૂપિયાનું ટેન્શન હતું એક ફક્ત આપણે 1.25 લાખ કરવાના છે. અને હું 1.25 લાખ રૂપિયા હું અમારા જે ફેસબુક ફોલોવરો છે એનાથી પણ ઓછા કરવાની વાત કરે છે. જેવી મારી ઈચ્છા હતી કે બાપુ આ હોસ્પિટલમાં લઈ જાય આ સાહેબ જોડે દવા કરાવો, એવી બાપુએ મારી ઈચ્છા પૂરી કરી છે. એટલે બાપુનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. અને બાપુને સાથ સહકાર બધાય આપજો એવી મારી ઈચ્છા છે. જય માતાજી. સો ફાઇનલી 50% ટાસ્ક આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને ભાઈ આવી ગયા છે પ્રોપર જગ્યાએ. અને બે દિવસમાં એમનું ઓપરેશન બી થઈ જશે. અને હવે સવાલ છે ફક્ત 1.25 લાખ રૂપિયા ભેગા કરવાનો. અને મને વિશ્વાસ છે કે મારા જે ફેસબુક ચાહક મિત્રો છે એ ચોક્કસ આ કામની અંદર સહયોગ કરવાના છે. 100 રૂપિયાથી આપણે અત્યાર સુધી આ બધું કરતા રહ્યા છીએ. એટલે તમને જે ડિસ્ક્રિપ્શનની અંદર ડિટેલ આપી દઈ છે, તમને જો આ કામની અંદર સહભાગી થવા માંગતા હોય તો ચોક્કસથી સહભાગી થજો. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે 2 દિવસની અંદર આપણે 1.25 લાખ રૂપિયા ભેગા કરી દઈશું. સો વિડીયોને શેર કરજો અને આવા જરૂરિયાતમંદ લોકો હોય એનું ડિટેલ્સ જે હેલ્પલાઇન નંબર આપેલી છે એની અંદર અમને મોકલજો. અમે રૂબરૂ આ કામ માટે આવીશું. ધન્યવાદ.